નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો એકલા પડી ગયા છે, જીવનમાં દુઃખી રહે છે, એ લોકોને આ વાતો હંમેશા યાદ રાખવી જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે, કારણ કે ફળ આપતા વૃક્ષને હંમેશા લોકો પથ્થર જ મારતા હોય છે। માણસ એનું ઘમંડ એના સારા સમયે બતાવતો હોય છે, પરંતુ તેનું પરિણામ તેને તેના ખરાબ સમયમાં ભોગવવું પડે છે। જીવનમાં એ જ વ્યક્તિ નમી શકે અથવા ખમી શકે છે જે વ્યક્તિને પોતાના સંબંધો માટે માન, સન્માન અને પ્રેમ હોય છે। જેને સંબંધ રાખવો હોય એ હજારો ભૂલોને પણ માફ કરીને એ સંબંધને નિભાવે છે। જ્યાં સહન શક્તિ અને સમજણ શક્તિ હોય સાહેબ, ત્યાં સંબંધ તૂટવાનો સવાલ જ નથી આવતો। મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ વગરના સંબંધો ક્યારેય પણ ટકતા નથી। જિંદગીમાં એક સમયે જરૂર એવો આવે છે જ્યારે વ્યક્તિને એવું લાગે છે કે પાનું ફેરવવું છે કે પછી ચોપડી જ બંધ કરી દેવી છે। જિંદગીનું સૌથી મુશ્કેલ કામ છે માણસોને ઓળખવા। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી આપતો। કેટલીક પરેશાનીઓ આપણી પરીક્ષા લેવા માટે નહીં, પરંતુ આપણી સાથે જોડાયેલા લોકોની ઓળખાણ કરાવવા માટે આવે છે। ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે। કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે। પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે, ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો। પરંતુ મિત્રો, યાદ રાખજો કે માણસ તારે તો એકલો પણ બધું જ કરી શકે છે, એટલા માટે ચિંતા ના કરો। દોસ્તો, જીવનમાં હંમેશા પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર ભરોસો રાખો અને જીવનમાં આગળ વધો, કારણ કે અહીં તો લોકો તમારી ઈર્ષ્યા પણ કરશે, તમને આગળ વધતા અટકાવવાની કોશિશ પણ કરશે અને જ્યારે તમે મહેનત કરતા હશો ત્યારે તમારી મજાક પણ ઉડાવશે। પરંતુ જો તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો। સમય ક્યારેય એક જેવો નથી રહેતો। આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો। જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। દુઃખ આવ્યા પહેલાં દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે।
હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જિંદગીમાં એ સમજાવીને જતા રહે છે. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગીને બદલી નાખતી હોય છે. કોઈના સારા સમયમાં બેસવું એ તો સરળ વાત છે, પરંતુ કોઈના મુશ્કેલ સમયમાં કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે ને, એ વ્યક્તિના દરેક કામ સારા જ થાય છે. યાદ આપણે એમને કરીએ છીએ જેમને આપણે પોતાના માનીએ છીએ, અને યાદ આપણે એમને આવીએ છીએ જે લોકો આપણને પોતાના માને છે. કેટલાક સંબંધોને સમય ઉપર જ છોડી દેવા જોઈએ, કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે પછી છોડી દેવાના છે. જે વ્યક્તિ તકલીફ આવવા પર, જે વ્યક્તિ મુશ્કેલીઓ આવ્યા પર સૌથી પહેલાં યાદ આવે છે ને, એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે. પોતાને દુઃખી બનાવી લો કે મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી મહેનત લાગે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે. જેને સાચું બોલવાની આદત હોય છે ને, સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા
જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. યાદ રાખજો દોસ્તો, અહીં સમજવાવાળું કોઈ નથી. જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે. માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ, કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે. શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે, પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી? માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ને ત્યારે તે ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલીય પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તો તમારા હાથમાં હોય છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ ભાગ્યે જ મળે છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની
પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર બિલકુલ ના ખખડાવશો દોસ્તો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જલ્દી તૂટી પણ જતા હોય છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતું. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ. લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તે વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. મતલબ પૂરો થયા પછી તમે એકલા પડી જશો. આ જિંદગી છે સાહેબ. અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો જો પોતાના પર રાખો તો એ તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો એ કમજોરી બની જાય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. મહત્વનું એ નથી કે
આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્ત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં અહીં સંબંધો. જિંદગી ખુશાલ હોતી નથી, એને ખુશાલ બનાવવી પડે છે. જ્યારે સંબંધો રડાવા લાગે ત્યારે તેને ઇગ્નોર કરતા શીખો. જિંદગી આસાન બની જશે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરો, પરંતુ અપમાન જોઈ વિચારીને કરજો, કારણ કે અપમાનનો બદલો વ્યાજ સહિત પાછો મળે છે. વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે. બદલવાનું નક્કી છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે. કોઈક માટે સબક તો કોઈક માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું કરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.